પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર ધામ ખાતે ભવ્ય લોકમેળો 15 દિવસનો યોજાઈ રહ્યો છે, જેમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। તો સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકનો લોકમેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભવ્ય 15 દિવસનો યોજાઈ રહ્યો છે। ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું છે। મેળાની અંદર મોટી સંખ્યાની અંદર માં ખોડિયારના દર્શન કરવા લોકો પોતાની માનતા પૂરી કરવા સાનીની પ્રસાદી લઈ પ્રસાદ કરવા આવે છે કે વરાણા ગ્રામ પંચાયત દ્વારા આવતા ભાવિ ભક્તો માટે સારું એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર સાફ સફાઈ, લાઇટ, પાણી, સ્વચ્છતા, સીસીટીવી કેમેરા સહિતની ફાળની સુવિધા તેમજ મેળામાં પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મેળાના આવતા ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવેલું છે। ગામના સરપંચ શ્રી પ્રભુજી ઠાકોર, તલાટી કમ મંત્રી સંદીપભાઈ ઠક્કર અને સતીશભાઈ જાદવ તલાટી કમ મંત્રી પણ સારી કામગીરી કરી રહ્યા છે। ત્યારે વરાણા ખોડિયાર ધામ ખાતે આવતા ભાવિ ભક્તો વરાણા બસ સ્ટેન્ડ નજીક આવેલ આશ્રમ ખાતે ભવ્ય દિલ્હીના સેવકો દ્વારા મેળામાં આવતા ભાવિ ભક્તો માટે ચા, પાણી, નાસ્તો, ભોજનની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમજ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને તેમની ટીમ પણ સારી એવી તેમને મદદ અને સેવા કરી રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ મેળાની અંદર હેલ્થ કેમ્પ શરૂ કરવામાં આવેલો છે અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આવતા ભાવિ પત્રો માટે પણ લોકો શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને મેળાની અંદર કોઈ પણ જાતની ઘટના ન ઘટે તેના માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો મામલતદાર, તાલુકા પંચાયત અને અન્ય વિભાગ પણ મેળાની અંદર સહયોગ કરી રહ્યા છે। મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરાણા। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે શ્રી ખોડિયાર માતાજીના પરંપરાગત ભવ્ય ભાતીગર મેળાનું મહાસુદ એકમથી મહાસુદ પૂનમ તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી આયોજન કરેલ છે। આ મેળામાં આવનાર ભાવિ ભક્તોને પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરેલ છે। તેમજ મેળાના સ્થળો ઉપર સફાઈ, પાણી છંટકાવ, સીસીટીવી કેમેરા લગત સુવિધા તથા ફ્રી પાર્કિંગની સુવિધા કરેલ છે, જેથી આવનાર ભાવિક ભક્તોને તકલીફ પડે નહીં। મારું નામ પ્રભુજી કાંતિજી ઠાકોર, સરપંચ વરાણા ગ્રામ પંચાયત। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે શ્રી ખોડિયાર માતાજીનો મેળો પરંપરાગત ભવ્ય ભાતીગળ મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાય છે। તારીખ 19/1થી તારીખ 1/2 સુધી ભરાવનાર છે। આવનાર યાત્રિકોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગ્રામ પંચાયત દ્વારા તમામ સદસ્ય અને સરપંચ દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં કે આવનાર ભક્તિઓ પગપાળા માટે હાઈવેથી ઠેઠ મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ હોય કે આવનાર ભક્તોના વાહનો માટે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને રાત્રે સફાઈ કરવામાં આવે છે પૂરા મેળાની 25 થી 20 કામદારો દ્વારા અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને મેડિકલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે અને કોઈ પણ ઘટના ના ઘટે એ માટે ગ્રામ પંચાયત તત્પર સેવામાં પૂરો દિવસ રાત ને દિવસ સેવામાં રહે છે। ખોડિયાર માત કી જય। આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતું આવે છે। મહાસુદ એકમથી આ મેળો ચાલુ થાય। વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને મા ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે। ખૂબ મોટો આ મેળો છે। આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે। બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે। મા ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે, લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે। એટલે આ પરંપરા આ મેળો ચાલે છે। દરેક પડી આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને મા ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણસની કોઈ એનું માપ નથી। એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી। વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે।
ખૂબ મોટો આનામાં તો કોઈ પ્રતિબંધ નથી. રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. એમને માં ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે. વસંત કડિયા, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.